ગુડ મોર્નિંગ એવરીવન. જય શ્રી કૃષ્ણ. આગળના લેક્ચરમાં આપણે અહીંયા સુધી સિમ્પલ ફ્યુચર ટેન્સમાં જોયું, તો હવે આપણે આગળનું શીખીશું. જો વાક્યમાં એકવચન કે બહુવચન નામ કર્તા તરીકે હોય તો પણ કર્તા પછી will પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ મૂકવામાં આવે છે. જો વાક્યમાં એક વચન અથવા તો બહુવચન નામ હોય, એટલે એક વચન એટલે કેવું તો કે આઈ હોય, યુ હોય, પછી હી હોય, સી હોય, અથવા તો ધ્યેય હોય, વી હોય, અથવા તો યુ હોય. કોઈ પણ બે છોકરાના નામ હોય, કોઈ પણ બે છોકરીના નામ હોય, તો તેના પછી પણ કર્તા આવે ને ત્યાર પછી will પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવામાં આવે છે. પણ કયા કાળમાં, કયા ટેન્સમાં? તો કે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં. એક્ઝામ્પલ જોઈએ હવે. એક્ઝામ્પલ નંબર 1, અ કાર્પેન્ટર. કાર્પેન્ટર એટલે સમજ પડે છે ને? કાર્પેન્ટર છે ત્રીજો પુરુષ એકવચન છે, સુથાર છે. કાર્પેન્ટર will, જો કરતા પછી આવ્યું will, એના પછી મેક ક્રિયાપદનું મૂળરૂપ છે. will પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. મેક ફર્નિચર ફોર અસ. કાર્પેન્ટર આપણા માટે ફર્નિચર બનાવે છે. સેકન્ડ સેન્ટેન્સ જોઈએ આપણે. ઝીબ્રા છે, ત્રીજો પુરુષ એકવચનમાં આવે ને ઝીબ્રા ઈટમાં. ઝીબ્રા will drink water from that pond. ઝીબ્રા પેલા તળાવમાંથી પાણી પી રહ્યો છે. સમજ પડી ગઈ? અહીંયા પણ જો will પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ આવ્યું, અને આ ત્રીજો પુરુષ એકવચન છે, આ પણ ત્રીજો પુરુષ એકવચન છે. સમજ પડી ગઈ? ચાલો એને પછીનું જોઈએ. ફાલ્કન will fly high in the sky. સમડી છે આકાશમાં સૌથી ઉપર ઉડે છે. તો આ પણ ત્રીજા પુરુષ એકવચન આવ્યું. ચાલો એને પછીનું જોઈએ. ચિલ્ડ્રન ત્રીજો પુરુષ બહુવચન છે ને. ચિલ્ડ્રન will like watching cartoon film. સમજ પડી ગઈ? અહીંયા જો ચિલ્ડ્રન પછી will like. ચાલો એને પછી જોઈએ. એક નવો પોઈન્ટ કરીને લખવાનું છે. કાળ સૂચક શબ્દો ભવિષ્યકાળ માટે. સમજ પડી ગઈ? ચાલો જોઈએ. ટુમોરો એટલે આવતીકાલ. The day after tomorrow. પરમ દિવસે. નેક્સ્ટ યર આવતા વર્ષે. નેક્સ્ટ ડે આવતીકાલે. નેક્સ્ટ વીક આવતા અઠવાડિયે. નેક્સ્ટ મંથ આવતા મહિને.
સમજાયું? આ બધા છે ને એ ભવિષ્યકાળના કાળસૂચક શબ્દો છે. આના પરથી આપણે એક્ઝામ્પલ જોઈએ. હવે my uncle will bring cupcakes for us tomorrow. મારા અંકલ અમારા માટે કપકેક્સ આવતીકાલે લાવવાના છે. તો અહીંયા એવું ટુમોરો, અહીંયા છે will પ્લસ મૂળરૂપ. ચાલો એને પછી જોઈએ. વીર will visit his grandparents next Sunday. આવ્યું નેક્સ્ટ સન્ડે, અને અહીંયા આવ્યું will પ્લસ visit. ક્લિયર બધાને? ચાલો એને પછીનું જોઈએ. થર્ડ એક્ઝામ્પલ, I will buy a new car next year. અહીંયા એવું will પ્લસ બાય અને અહીંયા નેક્સ્ટ યર. આટલે સુધી સમજાઈ ગયું બધાને? ચાલો હવે એની પછી આગળનું આપણે શીખીએ. યાદ રાખવાનું છે કે સાદા ભવિષ્યકાળમાં ટુ બી ના રૂપો will be પ્લસ shall be છે, એટલે કે will be અને shall be છે. જો લખાવું છે અહીંયા, સાદા ભવિષ્યકાળના ટુ બી ના રૂપો will be shall be. સાદા ભવિષ્યકાળનું ટુ હેવનું રૂપ will have છે. હું જે રીતના લખું છું ને તમારે તમારી બુકમાં એ જ રીતે લખવાનું છે. હવે આને તમારે બોક્સમાં લખવાનું છે. વ્યવસ્થિત સ્કેલનો યુઝ કરી અને પછી લાઇનિંગ ડ્રો કરી અને ટેબલ તમારે ડ્રો કરવાનું છે. બોક્સ બનાવી દેવાનું. એના પછી એક્ઝામ્પલ જોઈએ. શેના માટેના? તો કે will be અને shall be, અને એક છે ટુ હેવનું. એક એક્ઝામ્પલ આનું આવશે અને એક એક્ઝામ્પલ આનું આવશે. સમજ પડી ગઈ? ચાલો બેને એક એક એક્ઝામ્પલ જોઈ લઈએ. એક્ઝામ્પલ નંબર 1 છે I will be in standard 7, 8 or 9 next year. ક્લિયર બધાને? ધોરણ 6 વાળા છે એ 7મા ધોરણમાં આવશે, ધોરણ 7 વાળા છે એ ધોરણ 8માં આવશે, અને ધોરણ 8 વાળા છે એ ધોરણ 9માં આવશે. સમજ પડી ગઈ? એના પછીનું સેકન્ડ એક્ઝામ્પલ છે સ્મિતા will have a new pencil. ક્લિયર બધાને? એક એક્ઝામ્પલ will be નું આવ્યું અને એક એક્ઝામ્પલ will have નું આવ્યું. તો આમ બધાને સમજ પડી ગઈ? ચાલો હવે પછી આપણે નકાર વાક્ય શીખવાના છે. નેગેટિવ સેન્ટેન્સ. નેગેટિવ સેન્ટેન્સીસ, નકાર વાક્ય.
ચાલો હવે એમાં જોઈએ કે સાદા ભૂતકાળમાં વાક્યોને નકારમાં ફેરવવા હોય તો ક્રિયાપદ પહેલા આપણે ડીડ નો યુઝ કરતા ને, પણ સાદા ભવિષ્યકાળ છે એટલે એમાં વાક્યને નકારમાં ફેરવવા હોય તો ક્રિયાપદ પહેલા વિલ નોટ અથવા તો શેલ નોટ નો ઉપયોગ કરવામાં આવે છે. વિલ નોટ કે શેલ નોટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય છે. આ બીજો નિયમ હતો. અને ત્રીજો નિયમ કયો છે તો કે દરેક પુરુષવાચક સર્વનામ પ્રમાણે વિલ નોટ અને શેલ નોટ નો ઉપયોગ કેવી રીતે કરવો ને એ નીચે હું તમને ટેબલ ડ્રો કરાવીશ, એમાંથી તમને વધારે સમજ પડશે. તો પેલા નિયમ નંબર 1 લખી લ્યો કે સાદા ભવિષ્યકાળમાં વાક્યોને નકારમાં ફેરવવા માટે ક્રિયાપદ પહેલા વિલ નોટ કે શેલ નોટ નો ઉપયોગ કરવામાં આવે છે. ખબર પડી ગઈ? ચાલો એના પછીનો બીજો નિયમ છે વિલ નોટ કે શેલ નોટ પછી ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય છે. અને ત્રીજો નિયમ હું તમને ટેબલ ડ્રો કરી સમજાવીશ કેવી રીતે, તો કે દરેક પુરુષવાચક સર્વનામ પ્રમાણે વિલ નોટ અને શેલ નોટ નો ઉપયોગ આ પ્રમાણે થાય છે. તમારે સ્કેલનો યુઝ કરી અને પછી તમારે ટેબલ ડ્રો કરવાનું છે. હું જેવી રીતે ટેબલ ડ્રો કરવાનું એ જ રીતે તમારે ટેબલ ડ્રો કરવાનું છે, પણ તમારે સીધી લાઇનિંગ થવી જોઈએ. સમજ પડી ગઈ? ચાલો પહેલો પુરુષ એક વચનમાં આઈ, બહુવચનમાં વી, બીજો પુરુષ એક વચનમાં યુ, બહુવચનમાં યુ, ત્રીજો પુરુષ એક વચનમાં હી, સી એન્ડ ઈટ, અને બહુવચનમાં આવશે ધે. ચાલો એના પછી જોઈએ વિલ નોટ. વિલ નોટ
will not, will not, will not, will not and will not. અહીંયા પણ આવશે will not. ચાલો એક એક્ઝામ્પલ આપણે લઈએ તો અહીંયા ઈટ ક્રિયાપદ લઉં છું, સમજ પડી ગઈ? તો આઈ વિલ નોટ ઈટ. પછી અહીંયા પણ બધામાં ઈટ જ આવશે પણ મૂળરૂપ આવશે. સમજ પડી ગઈ ક્રિયાપદનું મૂળરૂપ? તો આટલા સુધી બધાને સમજ પડી ગઈ કે કઈ રીતે ટેબલ ડ્રો કરવાનું છે, કઈ રીતે લખવાનું છે. વ્યવસ્થિત અને સારા અક્ષરે તમારે લખી દેવાનું છે. પહેલા તમે સ્ક્રીનશોટ લઈ લો વ્યવસ્થિત. અહીંયાથી મેં સ્ટાર્ટિંગ કરાવેલું છે. સમજ પડી ગઈ? એટલે વ્યવસ્થિત સ્ક્રીનશોટ તમે લઈ લેજો. જ્યાંથી મેં કાલનું વિડીયો પૂરું કરેલું છે ત્યારથી તમારે આ લખવાનું સ્ટાર્ટિંગ કરી દેવાનું છે અને વ્યવસ્થિત અને સારા અક્ષરે લખવાનું છે. ટેબલનું જ્યારે પણ તમે ટેબલ ડ્રો કરો, એક આ છે, આ ટેબલ, અને ત્યાર પછી એક આ ટેબલ. તો એમાં તમારે ફરજિયાત સ્કેલનો યુઝ કરવાનો છે. જો વિડીયોમાં સમજ ના પડી હોય તો વિડીયો ફરી એકવાર જોઈ લેવાનો અને આગળનો આપણે આગળના લેક્ચરમાં શીખશું.